ગુડ મોર્નિંગ. સ્વાધ્યાયના આપણે 13 દાખલા સુધીનું કેલ્ક્યુલેશન કમ્પ્લીટ કરી નાખ્યું. હવે આપણે દાખલા નંબર 14 ઉપર વાત કરીએ. પ્રશ્ન આપણને આવો આપેલો છે કે વાયુપાત્રમાં એક અણુ સમક્ષિતિજ દિવાલને 200 મીટર પર સેકન્ડ ઝડપથી લંબ સાથે 30 ડિગ્રી ખૂણે અથડાય છે. એટલે અહીંયા તો ક્લિયર છે કે આપણને એક દિવાલ આપેલી છે, તો આપણે પહેલાં દિવાલ એઝ્યુમ કરી લેવાની. તો અહીંયા માની લો કે આ આપણી દિવાલ છે. હવે અહીંયા એ લંબ સાથે પહેલાં તો આપણે અહીંયા જોઈએ તો આને આપણે જો અક્ષોમાં વાત કરીએ તો આને આપણે વાય અક્ષ લઈએ અને આ જે ઊભી અક્ષ છે એને આપણે આપણી એક્સ અક્ષ લઈએ. હવે દડો ધારો કે આ ડિરેક્શનમાં અથડાય છે. તમે કોઈ પણ ડિરેક્શનમાં એને પુટઅપ કરી શકો. કાં તો તમારે એવું હોય તો આ સાઈડ લઈ શકો, આ સાઈડ લઈશો તો પણ પ્રોબ્લેમ નહીં. હા, તમારો જેવો ડાયાગ્રામ હશે એવો જવાબ આવશે. ચલો, તો અહીંયા આપણી પાસે આકૃતિ નથી એટલે હું અહીંથી અથડાવું છું એને. ચલો, 30ના ખૂણે અથડાય છે. ક્લિયર છે કે જો એ 30ના ખૂણે અથડાતો હોય તો આ ખૂણો 60 થવો જોઈએ. ક્લિયર? એક્સ અક્ષ જોડે કેટલાનો ખૂણો બને? 60નો. એટલે આપણે દડાની ગતિને આપણે આ રીતે રિપ્રેઝેન્ટ કરીએ તો આ એની પ્રારંભિક ગતિ છે. અને એ જ રીતે એ ધારો કે પાછો પણ 30ના ખૂણે જ જાય છે. એટલે આપણે ફરીથી જો ત્યાં કેલ્ક્યુલેશન પ્રેઝન્ટ કરીએ તો ચલો, આ એની રિટર્ન પાથ થયો. અથડાયા પછી એ પાછો એ જ ખૂણે જાય છે. ચલો, આપણે બંનેની જે પ્રેઝન્ટેશન હતી એ અહીંયા કમ્પ્લીટ કરી દીધી. તો આ એની પ્રારંભિક કન્ડિશન છે, આ એની અંતિમ કન્ડિશન છે. શિરોલંબ જોડે 30નો ખૂણો બનાવે છે એટલે આ 30 ડિગ્રી. તો ક્લિયર છે કે આ ખૂણો એનો કેટલો થાય? 60. મોટાભાગે આપણે એક્સ અક્ષ જોડેનો ખૂણો તે ધ્યાનમાં લઈએ છીએ. એ જ રીતે જો આ 30 થાય તો આ ખૂણો એનો કેટલો થાય? 60. ડાયાગ્રામ જેટલો ક્લિયર હશે, હા, એટલી તમારી કઈ કે સમજવાની જે કન્ડિશન હશે એ સ્પીડ ઇન્ક્રીઝ થતી જશે. દિવાલ છે, આપણે દિવાલને આ રીતે રિઝિડ રિપ્રેઝેન્ટ કરી દીધી. ચલો, બીજું આપણને કીધું કે દિવાલને 200 મીટર પર સેકન્ડની ઝડપથી અથડાય છે ને તે જ ઝડપથી પાછો. એટલે માની લો કે અહીંયા આપણે એની ઝડપ લઈએ, એની પ્રારંભિક ઝડપ બરાબર વીઆઈ બરાબર આપણે વી લઈએ. હવે અહીંયા વીઆઈના બે ઘટક મળે. તો વીઆઈનો એક ઘટક થશે. તો અહીંયા આપણે જો જોવા જઈએ તો આકૃતિ પ્રમાણે વીના જો ઘટકોની વાત કરીએ તો વીઆઈના ઘટકો બે પડશે. એક ઘટક વાસ્તવમાં એ કઈ દિશામાં જશે? આ દિશામાં. મતલબ કે એ કયા ચરણમાં છે? પ્રથમ ચરણમાં. ચલો, તો પ્રથમ ચરણની અંદર જો આ 60 હોય તો આપણે જાણીએ છીએ કે આ ખૂણો પણ કેટલાનો બને? 60નો. આ 30 હોય તો આ સામેનો ખૂણો પણ કેટલો બને? 30નો. એટલે આના કેટલા ઘટક આપણને મળે? બે. એક ઘટક તો અહીંયા મળશે આ દિશામાં, વી cos 60. બીજો ઘટક આ દિશામાં મળશે, વી sin 60. એનો મતલબ કે જો હું પ્રારંભિક વેગમાન બરાબર m ઇન્ટુ વીઆઈ
તો એમ અને વીઆઈ બરાબર શું થાય? વી કોસ 60 આઈ કેપ પ્લસ વી સાઇન 60 જે કેપ. ચલો ક્લિયર. હવે તમે એને કેલ્ક્યુલેશનમાં મૂકી દો તો એમ અહીંયા આપણને અણુનું દળ આપેલું નથી એટલે આપણે એમનું એમ લઈને ચાલીએ તો એમ વી કોસ 60 એટલે વી આપણને 200 આપેલો છે, કોસ 60 1/2 આઈ કેપ પ્લસ 200 √3/2 જે કેપ એટલે આપણને મળશે 100 એમ આઈ કેપ પ્લસ 100 √3 એમ જે કેપ. ચલો આ થઈ ગયું પ્રારંભિક વેગમાન આપણી પાસે આવ્યું. અંતિમ વેગમાન શોધીએ તો અંતિમ વેગમાન બરાબર, ચલો અંતિમ વેગમાનમાં ફરીથી એના ઘટકોની જો વાત કરીએ તો હવે જે આપણને અહીંયા મળશે આના બે ઘટક મળે. આ ઘટક આપણને મળશે કેમ કે વી ફાઇનલ અંતિમ વેગ પણ વી જ છે પણ અહીંયા છતાં આપણે લઈએ, અહીંયા મળશે વી એફ કોસ 60 અને આ ઘટક જો તમે કાઉન્ટ કરશો તો વી એફ સાઇન 60. ચલો ક્લિયર. તો હવે અહીંયા આપણે અંતિમ વેગને ધ્યાનમાં, અંતિમ ઝડપ અહીંયા લઈ લઈએ તો અહીંયા અંતિમ ઝડપ વીએફ બરાબર પણ વી જ છે માટે અંતિમ વેગમાન પી એફ બરાબર એમ ઇન્ટુ વીએફ. ચલો ફરીથી આપણે વીએફના બે ઘટકો તો તમે જુઓ છો કે વીએફ કોસ 60 ઋણ છે એટલે ત્યાં આપણે લખશું વી કોસ 60 માઇનસ આઈ કેપ કેમ કે ઋણ એક્સ અક્ષ ઉપર આકૃતિ પ્રમાણે દેખાય છે પ્લસ વી સાઇન 60 જે કેપ. હવે અહીંયા આપણે સિમ્પ્લિફાઈ કરશું તો વેલ્યુ તો ઉપરની જેમ જ આવવાની પણ આપણને પીએફ આવો મળશે માઇનસ 100 એમ આઈ કેપ પ્લસ 100 √3 એમ જે કેપ. ચલો આપણી પાસે પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન મતલબ કે સંઘાત પહેલાનું વેગમાન અને સંઘાત પછીનું વેગમાન મળી ગયું. હવે અહીંયા આપણને ખબર છે કે યુ અને વી, અહીંયા તો દિવાલ તો ખસતી જ નથી એટલે નોર્મલી આપણે જોવા જઈએ તો દિવાલ ખસતી ન હોવાથી તો દિવાલનું વેગમાન તો શું થશે? શૂન્ય થશે. એટલે અહીંયા આપણી પાસે પ્રારંભિક વેગમાનનો એક્સ ઘટક, તમે એને ઘટકોની ભાષામાં પણ રિપ્રેઝેન્ટ કરી શકો છો જે પ્રમાણે આકૃતિ આપેલી છે એ પ્રમાણે, બરાબર. તો અહીંયા ચલો કે ચલો અહીંયા આપણને આ રીતનું મળી ગયું. હવે તમે પ્રારંભિક વેગમાનનું મૂલ્ય શોધો અને અંતિમ વેગમાનનું મૂલ્ય શોધો તો આપણે જોઈએ છીએ કે હા સર પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાનમાં મૂલ્ય તો સમાન જ મળશે. એક્સ દિશાનો જે ઘટક છે બરાબર પ્રારંભિક વેગમાનનો એ જ અંતિમ વેગમાનનો એક્સ ઘટક મળશે, ભલે દિશા બદલી પણ વેગમાનનું મૂલ્ય બંનેમાં કેવું આવે? સરખું. એટલે અહીં પ્રારંભિક વેગમાનનું મૂલ્ય બરાબર અંતિમ વેગમાનનું મૂલ્ય. આથી વેગમાનનું સંરક્ષણ થાય છે. ચલો આપણી પાસે વેગમાનનું સંરક્ષણ મળી ગયું. બીજું આપણે જાણીએ છીએ કहीं સર વીઆઈ અને વીએફ બરાબર વી છે. વીઆઈ બરાબર વીએફ બરાબર વી હોવાથી ગતિ ઉર્જા પણ સમાન મળશે. ક્લિયર.
કેમ કે એ બંને વેલ્યુ સરખી જ આવવાની, 1/2 mv², 1/2 mv², કેમ કે બંને વી આઈ અને વીએફ સરખા છે માટે. અને આથી બંનેનું સંરક્ષણ થતું હોવાથી અથડામણ સ્થિતિસ્થાપક છે. ચલો કમ્પ્લીટ. તો આ ક્વેશ્ચનને આપણે આ રીતે વિચારવાનો છે. હા, ઘટકો પાડીને એને વિચારવાનું. જેવો ડાયાગ્રામ ડ્રો કરશો એવા તમને ઘટકો મળશે. એટલે ઘટકો માટે ક્યાંય ટેન્શન આપણે લેવાનું નથી, કેમ કે એ જે કેલ્ક્યુલેશન હશે, બરાબર, કેમ કે દિવાલનું વેગમાન શૂન્ય આવે છે ને, એટલે તમને આ બે મૂલ્ય જુદા મળે છે, 100 m(i) ને -100 m(i), કારણ કે દિવાલ ન ખસે એટલે એક વિરોધક ઘટક આપણને ત્યાં મળવાનો છે. પણ જેવી ડાયાગ્રામ દોરશો ને એવા પ્લસ માઇનસ દેખાશે. એટલે ક્યાંય તમે જુદા પ્લસ માઇનસ જોવો છો તો વિચારવાનું નહીં કે સર આપણો આન્સર ખોટો છે. ના, એ ડાયાગ્રામને આધીન પ્લસ માઇનસ નિશાનીઓ ત્યાં આવશે. કયા ચરણમાં સદિશ છે એના આધારે આપણને જવાબ મળશે. ચલો, ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન અહીંયા આપણને આપેલો છે. એક બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર રહેલ પંપ 30 મીટર ક્યુબ કદની ટાંકીને 15 મિનિટમાં ભરી શકે છે. જો ટાંકી ગ્રાઉન્ડથી 40 મીટર ઊંચાઈએ હોય અને પંપની કાર્યક્ષમતા 30% હોય, તો પંપ દ્વારા કેટલો વિદ્યુત પાવરનો ઉપયોગ થયો હશે? ચલો, પહેલાં આપણે જો પાવરની વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે પાવર P બરાબર W/T, અને W કાર્ય કેટલું થાય હંમેશા અહીંયા mgh જેટલું, એટલે mgh/T. રકમની અંદર આપણને ક્લિયર કહી દીધું કે સર એમ કેટલો, તો અહીંયા તમને ક્લિયર આપેલું છે કે 30 મીટર ક્યુબ કદની ટાંકી. એટલે મારે તો એમ બરાબર જો કાઉન્ટ કરવું હોય તો પહેલાં આપણને ખબર હોય છે કે સર ઓકે હું એમની જગ્યાએ શું યુઝ કરીશ. તો પહેલાં તો આ યાદ રાખજો બધા, એમ બરાબર રો ઇન્ટુ વી લખી શકાય, જ્યાં રો એ તમે જે પ્રવાહી લો છો એની ઘનતા, અને વી એ જે કદની વાત આવે છે તે. તો કદ આપણી પાસે તો છે જ 30, અને જો તમને યાદ હોય તો પાણીની જે ઘનતા છે એ 10³ લઈ લેવાય છે. એટલે ઘનતા કેવી લેવાની છે? 10³ kg/m³. એટલે હવે જો અહીંયા આપણે વેલ્યુએશન પુટઅપ કરીએ તો આપણને આવું મળશે, ઘનતા 10³ V બરાબર 30, G 9.8, H ઊંચાઈ આપણને આપેલી છે 40 મીટર. અહીંયા તમે જોઈ શકો, આ 40 મીટર આપણી પાસે વેલ્યુ છે, એટલે H બરાબર 40 છેદમાં સમય. અહીંયા આપણને આપેલું છે કે 15 મિનિટમાં ભરી શકે છે. હવે જો 15 મિનિટમાં ભરી શકતી હોય તો એ વેલ્યુને ત્યાં આપણે રિપ્રેઝેન્ટ કરવાની. એટલે 15 મિનિટ છે એટલે 15 ભાગ્યા શું થશે? 60, આટલા કલાક. બરાબર, કેમ કે આપણે જાણીએ ઓકે પર સેકન્ડ પહેલાં આપણે લઈએ પાવરને, કેમ કે આપણે વોટમાં લઈ લઈશું. એટલે પર સેકન્ડ લઈશું એટલે અહીંયા આપણી વેલ્યુ આવશે 15 મિનિટ છે એટલે 15 ગુણ્યા શું કરશું? 60 સેકન્ડ. એટલે અહીંયા ટી બરાબર આપણે 15 મિનિટની જગ્યાએ 15 ગુણ્યા 60 સેકન્ડ લઈ લીધો. ચલો ક્લિયર. હવે આનું તમે સિમ્પ્લિફિકેશન કરશો એટલે આ વેલ્યુ આપણને મળશે 13.07 ગુણ્યા 10³ વોટ, આટલા વોટ આવશે. અને આને તમે લખી શકો 13.07 કિલોવોટ. ચલો, પાવર આપણી પાસે આવી ગયો. હવે અહીંયા આપણને કાર્યક્ષમતા આપેલી છે, તો કાર્યક્ષમતા તો પહેલાં આપણને કોને કહેવાય એ યાદ હોવું જોઈએ. કાર્યક્ષમતા બરાબર, સૂત્ર બધા યાદ રાખજો, આઉટપુટ પાવર છેદમાં ઇનપુટ પાવર. આપણે આનો ઉપયોગ કરવાનો છે. હવે કાર્યક્ષમતા આપણી પાસે છે 30%. 30% છે એટલે આને લેવાય કેટલી? 30/100, ટકાવારી છે એટલે. આઉટપુટ પાવર આપણે શોધવાનો છે. ઇનપુટ પાવર જે ઓલરેડી આપણે ત્યાં સપ્લાય કરીએ છીએ એટલે કે 13.07. ચલો, સોરી, આપણે આટલું પાણી ચડાવવું છે એટલે આપણે આટલો પાવર જોશે, એટલે આ આપણો ઇનપુટ પાવર છે.
એટલે અહીંયા ઓકે કેલ્ક્યુલેશનમાં ચેન્જ કરીએ. એટલે કેમ કે આપણને ખબર હોય છે કે મારે એને આઉટપુટ તરીકે લેવું છે કે ઇનપુટ તરીકે લેવું છે. આમ જોવા જઈએ તો આપણે કહીએ છીએ કે આપણે પાણી જે ચડાવીએ છીએ એ મોટર પછીની પ્રક્રિયા છે, એટલે કે મોટર પોતાનામાંથી પાણી લઈને ઉપર ચડાવે છે. એટલે એ મોટરનો આઉટપુટ પાવર થયો. એનો મતલબ કે આપણે શું શોધવાનું છે, મોટરની અંદર આપણે કેટલો પાવર આપવો પડશે, કેમ કે મોટર પોતાની કાર્યક્ષમતા પ્રમાણે કામ કરશે. એટલે આ જે વેલ્યુ છે એ આપણો આઉટપુટ પાવર થઈ ગયો. એટલે આઉટપુટ પાવર તરીકે આપણે કેટલું લેવાનું, 13.07 છેદમાં ઇનપુટ પાવર. મતલબ કે મોટરને કેટલો પાવર આપણે યુઝ કરવા આપવો પડશે, મોટર કેટલો યુઝ કરશે એના પરની જો વાત કરીએ તો ઇનપુટ પાવર બરાબર, એટલે કે મોટર કેટલો પાવર ઉપયોગમાં લેશે, તો 13.07 છેદમાં 0.3. આ વેલ્યુ સિમ્પ્લિફાઈ કરશો એટલે 43.6 કિલોવોટ આવશે. ફરીથી ક્લિયર સમજી લેજો, ક્યાંય કન્ફ્યુઝન ન થાય. આપણે કીધું છે કે પંપ દ્વારા કેટલા વિદ્યુત પાવરનો ઉપયોગ થશે. કાર્યક્ષમતા 30%નો મતલબ એવો થાય કે જો પંપ 100 વોટનો યુઝ કરે છે તેમાંથી બહાર કેટલા જાય છે, 30 વોટ જ. એનો મતલબ કે એને જ એની 30% કાર્યક્ષમતા કહેવાય. એટલે કે 100 એ ખાલી 30નો જ આઉટપુટ આપશે. એટલે આપણે એ પ્રમાણે 13.07 કિલોવોટ તો પાવર આપણે જોઈએ જ છીએ પાણી ચડાવવા માટે, તો મોટરને એના કરતાં વધારે યુઝ કરવો પડશે. એટલે આપણે અહીંયા એ પ્રમાણે કેલ્ક્યુલેશનને ધ્યાનમાં લીધેલું છે. ચલો 16મા પ્રશ્નની અંદર પ્રશ્ન આવો આપણને આપેલો છે, બે એક જ સરખા બોલ બેરિંગ એકબીજાના સંપર્કમાં રહે તે રીતે ઘર્ષણ રહિત ટેબલ ઉપર સ્થિર રહેલા છે, જેમને તેટલા જ દળનું v જેટલી ઝડપથી ગતિ કરતું બોલ બેરિંગ સન્મુખ અથડાય છે. હેડ ઓન કોલાઇઝન કહેવાય, મતલબ કે એની જોડે જ સીધું એ અથડાશે. જો અથડામણ સ્થિતિસ્થાપક હોય તો અથડામણ બાદ નીચે આપેલ આકૃતિમાંથી કયું પરિણામ શક્ય છે. ક્લિયર છે કે ધારો કે અહીંયા આપણે જે બોલ આપેલા છે એ દરેક બોલનું જે દળ છે આપણે સમાન લઈએ. તો ધારો કે દરેક બોલ અહીંયા આપણે એના દળને ધ્યાનમાં લઈએ તો દરેક બોલનું દળ બરાબર એમ લઈએ. ચલો ક્લિયર. હવે અહીંયા ધારો કે આ સંઘાત પહેલાની સ્થિતિ છે, તો અહીંયા ગતિ ઉર્જા, તો અહીંયા આપણી પાસે ખબર છે કે સર આ બીજો અને ત્રીજો આ બે બોલ તો સ્થિર છે, ખાલી આકૃતિમાં પહેલા બોલને ગતિ v વેગથી ગતિ કરતો બતાવ્યો છે. એટલે અહીંયા કુલ ગતિ ઉર્જા, તો અહીંની ગતિ ઉર્જા આપણને કેટલી મળશે, તો 1/2 mv². ચલો ક્લિયર. એટલે પ્રારંભિક આપણી પાસે ગતિ ઉર્જા છે 1/2 mv². બરાબર. જ્યારે 2 નંબરનો જે બોલ છે બરાબર એનો વેગ શું આપેલો છે, 0. ચલો હવે આપણે પહેલા કિસ્સાની વાત કરીએ. પહેલા કિસ્સામાં આપણને એવું બતાવ્યું કે પહેલો જે બોલ છે એ સ્થિર થઈ જાય છે. એટલે આ કેસની અંદર હવે જો ગતિ ઉર્જા અહીંયા કેલ્ક્યુલેટ કરવામાં આવે તો પહેલો બોલ તો સ્થિર છે, બીજો અને ત્રીજો બોલ v/2 વેગથી ગતિ કરે છે. એટલે કે અહીંયાની ગતિ ઉર્જા E1 બરાબર આપણે લઈએ તો 1/2 m બરાબર 2 બોલ છે એટલે 2m ઇન્ટુ v/2². ચલો 1/2 mv² સૂત્ર આપણે યુઝ કર્યું, જવાબ આપણને કેટલો મળશે, 1/4 mv². આ ચલો પહેલાનો જવાબ આવશે. બીજા કિસ્સામાં આપણે જોયું પહેલો ને બીજો બોલ સ્થિર થઈ જાય છે, ત્રીજો બોલ જ ખાલી ગતિ કરે છે. એટલે બીજા કિસ્સામાં E2 બરાબર આપણને મળશે 1/2 mv². ત્રીજા કેસમાં આપણે જોઈએ તો 3 સમાન વેગથી ગતિ કરે છે, પણ વેગ કેટલો છે, 1/3. એટલે E3 બરાબર 1/2 3m ઇન્ટુ v/3². આને સિમ્પ્લિફાઈ કરશો એટલે 1/6 mv² આવશે. તમે જોઈ શકો છો કે ખાલી બીજા કેસમાં E2 બરાબર 1/2 mv² છે અને પ્રારંભિક ગતિ ઉર્જા 1/2 mv² છે. એટલે કે બીજા કેસની અંદર આપણને
જે ગતિ ઉર્જા છે એનું સંરક્ષણ દેખાય છે, બાકી પહેલા અને ત્રીજા કેસની અંદર ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું નથી. તો ક્લિયર છે કે આપેલી અથડામણમાં સ્થિતિસ્થાપક અથડામણ કઈ છે? તો ફક્ત કિસ્સા નંબર 2. ચલો ક્લિયર. તો પ્રશ્ન સિમ્પલ જ છે એકદમ, તમે એને આ રીતે સમજશો અને કેલ્ક્યુલેશનમાં લઈ લેશો. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. તમને પ્રશ્ન આવો આપેલો છે કે એક લોલકના ગોળા એને લંબ સાથે 30 ખૂણેથી છોડતા, એટલે અહીંયા તમે જુઓ છો કે પ્રારંભિક સ્થિતિમાં એ ગોળો 30 ડિગ્રી ઉપરથી નીચે તરફ ગતિ કરે છે અને ટેબલ પર સ્થિત રહેલા ડટ્ટા બી સાથે અથડાય છે. અથડામણ બાદ ગોળો એ કેટલે ઊંચે સુધી જશે? ગોળાઓના કદને અવગણો અને અથડામણ અહીંયા આપણે કેવી ધારવાની છે? સ્થિતિસ્થાપક. યાદ રાખજો, અહીંયા મોટા ભાગે જ્યારે કન્ડિશનની વાત આવે ત્યારે જો સ્થિતિસ્થાપક અથડામણ હોય તો એ ગોળો બી સાથે જ્યારે અથડાય ત્યારે બંનેના દળ કેવા છે? સમાન. અને જો એવું હોય તો બી ગોળાના સ્થાને શું રહી જશે? એ ગોળો, અને બી ગતિ કરશે. મતલબ કે એ ગોળો કેવો થઈ જશે? સ્થિર થઈ જશે. અને એ ગોળાનો વેગ એ કોને મળી જશે? બી ગોળાને. એ ગોળાનું બધું જ વેગમાન ટેબલ પર પડેલા બી ગોળાને મળશે, તેથી એ ગોળો અથડામણ પછી બિલકુલ ઊંચે જશે નહીં. મતલબ કે એ ગોળો કેટલે ઊંચે જશે? તો અહીંયા જવાબ આવશે કે ના, એ ગોળો ઊંચે જશે નહીં. આઈ થિંક બધા ક્લિયર સમજી ગયા હશો, કેમ કે એ ગોળો પોતાનું કમ્પ્લીટ વેગમાન કોને આપશે? બી ગોળાને. બી ગોળો હા એટલા વેગમાન સાથે ટેબલ પર ગતિ કરશે, એટલે એ પછી એ કેવી ગતિ કરશે? તો એ નોર્મલી આના પરથી વધારે એક પ્રશ્ન પૂછી શકાય કે એ ગોળો કેટલું અંતર કાપશે? તો હા, એ તમે કેલ્ક્યુલેશનમાં કાઉન્ટ કરી શકો છો. સામે ઘણી બધી વસ્તુઓ બીજી આપણે કેલ્ક્યુલેશનમાં લેવાની હોય છે, કેમ કે ત્યાં પછી ઘર્ષણ લેવું પડે તો અને તો જ એનો અંતિમ વેગ પાછો શૂન્ય થાય. પણ હા, આવા પ્રશ્ન પોસિબલ છે અને એવા પ્રશ્નોને આપણે વિચારમાં લઈ શકીએ. ચલો, અહીંયા આપણને એક ગોળાને, લોલકના ગોળાને સમક્ષિતિ સ્થિતિ પરથી છોડવામાં આવે. હવે આપણે જાણીએ છીએ કે જો એની સમક્ષિતિ સ્થિતિ હશે તો પહેલાં તો આપણે જોઈ લઈએ કે એ કેવી કન્ડિશનમાં હશે. અહીંયા આપણે એક પોઈન્ટ લઈ લઈએ. અને એ સમક્ષિતિજ છે ત્યાંથી નીચે તરફ આવશે. ચલો ક્લિયર. તો આ રીતે એ ગતિ કરશે. ચલો, એ ગતિને આપણે ખાલી ડાયાગ્રામેટિકલી રિપ્રેઝન્ટ કરીએ. પહેલાં એ સમક્ષિતિજ છે, એટલે આ સમક્ષિતિજ કન્ડિશન આવી એની. ગોળો અહીંથી ગતિ કરશે અને શિરોલંબ નીચે તરફ જશે. ચલો, કમ્પ્લીટ. કન્ડિશન આપણને આ રીતની આપેલી છે. મેં જેમ કીધું એમ કે પહેલાં તો તમારે એનો ડાયાગ્રામ વિચારી લેવાનો, કેવી કન્ડિશન છે, પછી અહીંયા આવે છે. તો લોલકની લંબાઈ, હવે લોલકની લંબાઈ 1.5 છે, એટલે અહીંથી અહીંનું અંતર 1.5 હોય. મતલબ કે જે નીચેનો ભાગ છે ત્યાંથી કેન્દ્ર સુધીનું અંતર કેટલું હશે? 1.5. બીજું, અહીંયા આપણને કોઈ ન્યૂનતમ બિંદુ આવે ત્યારે તેની ઝડપ કેટલી હશે? અહીંયા આપેલ છે કે તેની પ્રારંભિક ઉર્જાની 5% ઉર્જા હવાના અવરોધક બળ સાથે ગુમાવે છે. હવે આ ધારો કે એનું પ્રારંભિક બિંદુ છે, આ એનું અંતિમ બિંદુ છે. તો એ બિંદુ પાસે એની સ્થિતિ ઉર્જા હશે. બરાબર. બી બિંદુ પાસે ગતિ ઉર્જા પ્લસ અવરોધક બળ સામે વાપરેલ ઉર્જા. ક્લિયર? કેમ કે એની પાસે જે કુલ ઉર્જા છે 2 ભાગમાં વહેંચાશે. અહીંયા આપણને ક્લિયર આપ્યું, પ્રારંભિક ઉર્જાની 5% ઉર્જા તો એ હવાના અવરોધક બળ સામે ગુમાવે છે.
એટલે જો આમાં એ 5% ગુમાવે છે, કુલ એની પાસે 100 છે, તો અહીંયા એની પાસે વધી કેટલી હશે? 95. એનો મતલબ કે બી બિંદુ પાસેની જે ગતિ ઉર્જા હશે એ કુલ સ્થિતિ ઉર્જાની 0.95 જેટલી હશે, 0.95 ગણી હશે. ચલો, આને એટલે હવે આપણે સિમ્પલ આને જો પોઈન્ટ મૂકી દઈએ તો બી બિંદુએ ગતિ ઉર્જા એટલે કે 1/m VB² બરાબર કુલ જે ઉર્જા તેમાંથી 5% ગુમાઈ એટલે બાકી કેટલી રહી? 95%, એટલે 0.95. સ્થિતિ ઉર્જા કેટલી હોય ત્યાં? mgh જેટલી. આ આપણો ફોર્મ્યુલા થઈ ગયો. ચલો, હવે આપણે જોઈએ છીએ કે બંને બાજુ સર કેન્સલ થઈ જશે, તો કેન્સલ કરી નાખો. તો આના પરથી VB² બરાબર 0.95 ગુણ્યા 2 ગુણ્યા GH. h બરાબર તો આપણે 1.5 મીટર લેવાનું છે, તો VB બરાબર વર્ગમૂળમાં 2 ગુણ્યા 0.95 ગુણ્યા 9.8 ગુણ્યા 1.5. ચલો, બધી વેલ્યુ અંદર મૂકીને સિમ્પ્લિફાઈ કરશો એટલે તમારી વેલ્યુ નિયર ઇક્વલ ટુ 5.3 મીટર પર સેકન્ડ આવશે. ચલો, ક્લિયર? તો આઈ થિંક ક્લિયર થઈ ગયા કે અહીંયા જે કન્ડિશન આપી છે, હા, જો કદાચ આપણને એવું કીધું હોત કે પ્રારંભિક ઉર્જાની 5% ઉર્જા ગુમાવતો નથી તો આપણે mgh બરાબર 1/mv² લઈ લેત, તો એ ફોર્મ્યુલાથી આપણે કેલ્ક્યુલેશન કરત. થેન્ક યુ. અહીં સુધીના બધા કેલ્ક્યુલેશન બધાએ કમ્પ્લીટ નોટની અંદર ગણી લેવા.